હેલો દોસ્તો, નમસ્કાર. નવું શીખો ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો. આજે આપણે રેશન કાર્ડમાં KYC કરશું મિત્રો. તો આજે આપણે માય રેશન કાર્ડ એપ્લિકેશન છે એની દ્વારા આપણે KYC કરશું, બરાબર. તો આપણે પ્લે સ્ટોરમાં જવાનું છે, ત્યાં આપણે સર્ચ કરવાનું છે માય રેશન કાર્ડ, બરાબર. એપ્લિકેશન જો આવી ગયું છે, બરાબર. માય રેશન ગુજરાત આ આપણે એપ્લિકેશન તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરી લેવાનું છે. સૌપ્રથમ આ ઇન્સ્ટોલ કર્યા પછી ઓપન કરવાનું છે. ઓપન કર્યું આપણે એટલે તમારે મામલતદાર જવાની જરૂર નથી, બરાબર. KYC ઘરે બેઠા થઈ જશે, બરાબર. તો તમારું ઉપર તમારું નામ લખવાનું છે, નીચે તમારો મોબાઈલ નંબર લખવાનો છે. તો આપણે લખી નાખશું. તો મિત્રો, મામલતદારે જવાની જરૂર નથી બિલકુલ, બરાબર. તમે ઘરે બેઠા પણ આ તમામ કામ કરી શકો, તો તમારો સમય બચાવી શકો છો. તો આપણે ઉપર નામ, નીચે મોબાઈલ નંબર નાખી દીધો છે અને મોબાઈલ નંબર ચકાસો નીચે આપણે ક્લિક કરવાનું છે. તો આપણે ક્લિક કરીશું. હવે તમારા મોબાઈલમાં જે આપણે ઉપર જે મોબાઈલ નંબર નાખ્યો એમાં OTP આવશે. એ OTP આપણે અહીંયા નીચે વેરિફિકેશન કોડમાં ત્યાં નાખવાનો છે. હવે એ કોડ આવતા થોડીક વાર લાગે છે, બરાબર. સર્વર ઘણીવાર ડાઉન હોય તો થોડી વાર લાગી શકે છે, એટલે તો તમારે થોડી વાર જોવાની છે. એટલે OTP આવે એટલે અહીંયા નાખી દેવાનો છે. આપણે OTP બસ આવી ગયો છે. હવે આપણે OTP અહીંયા નાખી દઈશું, બરાબર. OTP ઘણીવાર થોડોક સમય લાગી શકે છે, બરાબર. તો OTP આપણે નાખી દઈશું અહીંયા. આ OTP અહીંયા નાખ્યો આપણે અને નીચે મારી નોંધણી કરો ત્યાં ક્લિક કરવાનું છે. તો જો તમે સફળતાપૂર્વક રજીસ્ટર થઈ ગયા છો, બરાબર. હવે આપણે ફરીવાર મોબાઈલ નંબર નાખવો પડશે અને OTP આપશે, બરાબર. તો અહીંયા આપણે ફરીવાર એકવાર મોબાઈલ નંબર નાખી દઈશું અને OTP મોકલો ઉપર ક્લિક કરવાનું છે. અહીંયા આપણે ક્લિક કરીશું. OTP આપણે ખોટો નખાઈ ગયો છે, તો ફરીવાર જોઈને ફરીવાર નાખી દીધો. તો વિગત બતાવો ત્યાં ક્લિક કરીશું. ક્લોઝ કરવાનું છે. હવે આપણે આધાર KYC ઉપર ક્લિક કરવાનું છે. અહીંયા એમાં આપણે ડાઉનલોડ આધાર ફેસ્ટ આ જે એપ્લિકેશન છે એ મોબાઈલમાં ઇન્સ્ટોલ કરી લેવાની છે, બરાબર. સૌપ્રથમ આ કરવાનું છે. અત્યારે આ કરી લો, ઇન્સ્ટોલ કરી લો તમે અત્યારે. હવે આપણે નીચે જવાનું છે, આ સૂચના વાંચી લેવાની છે. બોક્સમાં ક્લિક કરવાનું, આધાર કાર્ડની વિગત ઉપર ક્લિક કરવાનું છે. તમારું રેશન કાર્ડ લિંક કરો, બરાબર. હવે આપણે આધાર એટલે કે રેશન કાર્ડ નંબર છે, આપણે જે રેશન કાર્ડ તમે પહેલું પેજ ખોલશો એમાં ઉપર આ અંક લખ્યા છે, બરાબર. એટલે કે આંકડા લખ્યા છે, એ આપણે આ રેશન કાર્ડ નંબર અહીંયા લખી દેવાનો છે ઉપર. અને કોઈ પણ સભ્યનું એક આધાર કાર્ડ નંબર નાખવાના છે, છેલ્લા 4 આંકડા, બરાબર. એટલે કે એમાં OTP આવશે. એટલે આપણે આધાર કાર્ડના 4 છેલ્લા આંકડા નાખી દીધા છે, એટલે એમાં OTP આવશે. જો આ બધી સૂચના વાંચી લેવાની છે અને ટીક કરી દેવાનું, સબમિટ કરવાનું છે. એટલે આ આગળનું પેજ આવી ગયું. એટલે જે આપણે આધાર કાર્ડમાં જે મોબાઈલ નંબર આપેલો હતો, એટલે કે આપણે આ આધાર કાર્ડ નંબર 9730 છે, એમાં એક OTP આવ્યો છે. તો એ આપણે જો OTP આવ્યો, હવે આપણે OTP દાખલ કર્યો ત્યાં અહીં નાખી દેવાનો છે. એ OTP જે આધાર કાર્ડમાં તમારા મોબાઈલ નંબર આપેલો હતો એમાં OTP આવશે, બરાબર. એટલે કે એમાં જો OTP આવ્યો છે, હવે OTP ચકાસો ઉપર ક્લિક કર્યો તો OTP આવી. જો રેશન કાર્ડ ઇઝ લિંકેડ સક્સેસફુલ, બરાબર. આપણું આધાર કાર્ડ લિંક થઈ ગયું, બરાબર. હવે આપણે આધાર કાર્ડ દરેક વખતે આ પ્રોસેસ નથી કરવાની. હવે આની પછી આપણે બધાના ડાયરેક્ટ થઈ શકશે, બરાબર. આપણે પહેલી વાર નાખવાનું છે. હવે આપણે ફરીવાર એપ્લિકેશન બંધ કરીને ચાલુ કરી છે. હવે આપણે ફરીવાર મોબાઈલ નંબર નાખવાનો રહેશે અને ફરીવાર એક OTP આવશે આપણા મોબાઈલમાં. OTP આપણે નાખી દઈશું. હવે તો મિત્રો, નવું શીખો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, બરાબર. હું આવા નવા વિડીયો નાખતો રહીશ. તો આપણે OTP નાખી દઈશું અને OTP ચકાસો ઉપર ક્લિક કરશું. તો જો આપણે એક પિન સેટ કરવાનો આવ્યો, તમને જે 4 અંકનો જે આંકડાનો યાદ રહે એવા આંકડા અહીંયા નાખી દેવાના છે. એટલે બીજી વાર આપણે એપ્લિકેશન ખોલવાની હોય ત્યારે પિન નાખશો એટલે તરત ખુલી જશે, બરાબર. એટલે સિક્યુરિટી માટે આ પિન નાખવાનો હોય છે, બરાબર. એટલે આપણે પિન નાખી દઈશું.
ઉપર ને નીચે બંને વાર મારો પિન સેટ કરીને ક્લિક કરશું એટલે પિન સેટ થઈ જશે। હવે આપણે ક્લોઝ કરીશું અને ફરીવાર આધાર KYCમાં જઈશું નીચે અને આપણે નીચે બોક્સમાં ઉપર જઈશું અને કાર્ડની વિગત પર ક્લિક કરીશું। હવે આપણે જો ઉપર જુઓ તમે અહીંયા આપણા રેશન કાર્ડ નંબર દેખાડે છે ઉપર, એની બાજુમાં 3938 જે કેપ્ચા છે એ આપણે બાજુમાં કોડમાં દાખલ કરવાના છે અને કાર્ડની વિગત ઉપર ક્લિક કરીશું તો જો આપણા બધા સભ્યના નામ બતાવ્યા છે। તો નીચે આપણે જઈશું ને આપણે એક સભ્યનું નામ સિલેક્ટ કરવાનું રહેશે અને આધાર સભ્ય KYC પર ક્લિક કરશું એટલે આ બોક્સ આવી જશે આવું, એમાં વાંચી અને બોક્સ પર ક્લિક કરશું અને OTP જનરેટ કરશું એટલે કે આધાર કાર્ડમાં ફરીવાર એક OTP જશે, બરાબર। આ સભ્યનું જે આધાર કાર્ડ લિંક કરેલું હતું નામ સાથે એમાં એક OTP જશે। જો ઉપર આ સભ્ય છે એના KYC નો અહીંયા યસ આવી જાય છે આપણે KYC કર્યા પછી, એટલે આધાર કાર્ડ આપણે આ જે નામ છે ઉપરનું એમાં આધાર કાર્ડના મોબાઈલ નંબરમાં OTP ગયો છે એટલે કે આ OTP આવી ગયો છે એ આધાર નંબરનો, તો આપણે OTP ચકાસો પર ક્લિક કર્યું અને શહેરો કેપ્ચા ઉપર ક્લિક કરશું એટલે સીધું આ એપ્લિકેશન જો હવે આપણે મોબાઈલ આપણે સામે રાખવાનો છે એટલે આપણું ફેસ કેપ્ચા કરશે એ, બરાબર। લાલ ને લીલી લાઇટ થાય ને એ રીતે કરવાનું છે। જો આધાર કાર્ડની ડિટેલ આવી ગઈ છે એટલે કે આધાર કાર્ડ આખું બતાવી દીધું છે અને આપણે અહીંયા ટિક કરવાનું છે બોક્સ અને મંજૂરી વિગતો મોકલો એ ઉપર ક્લિક કરશું લીલા ઉપર, બરાબર। અહીંયા આપણે ક્લિક કરશું। જુઓ રિક્વેસ્ટ સેન્ડ, હવે આપણે આ અરજી છે એ એપ્રૂવ થઈ ગઈ છે, બરાબર છે। હવે આપણે નેક્સ્ટ સભ્ય એટલે કે બીજા સભ્ય બાકી છે એનું આ રીતે KYC કરવાની રહેશે। તો આપણે ફરીવાર હોમ પેજ ઉપર જઈશું અને KYC નીચે જવાનું છે અને જો અહીંયા આધાર KYC ઉપર ક્લિક કરશું, પાછા નીચે જઈશું ક્લિક કરશું અને પાછા આધાર કાર્ડ વિગત ઉપર જઈશું, પાછું આપણો રેશન કાર્ડ નંબર બતાવી દીધો છે ઉપર, બાજા 5459 કેપ્ચા છે એ નાખી દેવાના છે બાજુમાં અને કાર્ડની વિગત ઉપર જવાનું છે। પછી આધાર કાર્ડ KYC સભ્ય પસંદ કરો તો પાછું આપણે સભ્ય પસંદ કરવાના છે, બીજા બાકી છે એમાં તો એક સભ્ય પાછું આપણે સિલેક્ટ કર્યા, ઉપર નામ આવી ગયું અને એ આધાર કાર્ડ નંબર જો અહીંયા સંમતિ આપવાની છે અને OTP જનરેટ કરવાનો છે એટલે કે પાછું જે આ વિગત ઉપર જે બતાવી એ આપણા આધાર કાર્ડમાં જે હતા એમાં પાછું OTP ગયો આધાર કાર્ડ નંબર મોબાઈલ નંબરમાં, તો આપણી OTP અહીંયા નાખવાનો છે। આ માટે તમારે આધાર કાર્ડમાં ફરજિયાત મોબાઈલ નંબર નાખેલો હોય તો જ આ KYC થશે, બરાબર છે મિત્રો। OTP ચકાસો, તમારામાં આધાર કાર્ડમાં ફરજિયાત મોબાઈલ નંબર હોવો જરૂરી છે। જો હવે આપણે મોઢા સામે એટલે કે આપણા મોઢા સામે મોબાઈલ રાખશું અને આ રીતે લીલી ફરતી રિંગ લાઇટ થાય એ રીતે રાખવાનું એટલે મોઢું આંખ આપણે બંધ ચાલુ કરવાની છે, બરાબર છે। એટલે એ ફેસ રીડ કરી નાખશે અને મંજૂરી મોકલો એ ઉપર ક્લિક કરશું નીચે એટલે એ ઓટોમેટિક લઈ લેશે, ફોટો આપણો લેવાઈ જાય છે। જો ફરીવાર આ એપ્રૂવ થઈ ગયું, થેન્ક યુ દોસ્તો।